આજે આપણે એક બહુ જ રસપ્રદ કલ્પનાથી શરૂઆત કરીએ. કલ્પના કરો એક એવા કૂવાની જે જમીનમાં નહીં પણ સીધો આકાશમાં, હવામાં અદ્ધર લટકેલો છે. આ સાંભળવામાં જ કેટલું અદ્ભુત લાગે છે. હા, બરાબર ને? અને આ કૂવો સીધો પણ નથી. તે સાવ ઊંધો છે. મતલબ તેનું મુખ નીચે તરફ છે. છતાં તેમાંથી પાણીનું એક ટીપું પણ નીચે પડતું નથી. કારણ કે તેમાં કોઈ સામાન્ય પાણી નથી. બિલકુલ. તેમાં ગુરુત્વાકર્ષણના નિયમોની સાવ વિરુદ્ધ વહેતું કોઈ દિવ્ય અમૃત ભરેલું છે. આજના આ ડીપ ડાઇવ સત્રમાં એક એવા જ નકશાને ડીકોડ કરવામાં આવશે જે સીધો આ રહસ્યમય કૂવા સુધી લઈ જાય છે. અને સૌથી મોટી વાત તો એ છે કે આ નકશો કોઈ અપ્રાપ્ય ગ્રંથમાં નથી છુપાયેલો. સાચી વાત છે. આ નકશો ગુજરાતની સંતવાણી પરંપરાના સદીઓ જૂના એક લોકપ્રિય ભજનમાં છુપાયેલો છે. પહેલી નજરે જોતા આ માત્ર એક સ્ત્રીની પાણી ભરવા જવાની સામાન્ય વાત લાગે છે. જી, પણ તેના એક એક શબ્દમાં માનવ ચેતનાની સૌથી ગહન યાત્રાનો માર્ગ આલેખાયેલો છે. તો ચાલો આને વિસ્તારથી સમજીએ. રોજબરોજની દોડધામથી થોડા સમય માટે દૂર જઈને આજે આપણે આ રચનાના ગૂઢ અર્થો અને તેમાં છુપાયેલા મનોવૈજ્ઞાનિક સંદેશાઓનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરીશું. આ ગહન સત્રમાં જોડાવાનો ખરેખર આનંદ છે. આ ભજન જેની રચના દાસ સતાર દ્વારા કરવામાં આવી છે તે ખરેખર માત્ર કેટલાક શબ્દો કે ગીત નથી. તો એ શું છે? તે પ્રતીકોથી ભરેલો એક અત્યંત સચોટ નકશો છે. જ્યારે આપણે આ પંક્તિઓ પર શાંતિથી મનન કરીએ છીએ ને ત્યારે સમજાય છે કે આ કોઈ બાહ્ય યાત્રા નથી. એટલે કે આ અંદરની યાત્રા છે. જી બિલકુલ. આ માનવ મનની અંદર ચાલતા સંઘર્ષથી લઈને પરમ શાંતિ સુધીની સફર છે. આપણે આ યાત્રાના એક એક પ્રતીકને અત્યંત ધીરજપૂર્વક સમજવાનો પ્રયાસ કરીશું. ચોક્કસ. સફરની શરૂઆત જ એક ખૂબ સુંદર અને જાણીતા દ્રશ્યથી થાય છે. ભજનની પહેલી પંક્તિઓ કંઈક આ રીતે છે: હું તો આ ચાલી ભરવાને પાણી, અમને બોલાવે સદ્ગુરુ જ્ઞાની. અને પછી કહે છે, છોડી પિયરિયું મારે જાવું સાસરીએ, એમાં શરમ મને શાની. આ પંક્તિઓ એક અનોખું ચિત્ર ઊભું કરે છે. હા, કારણ કે સામાન્ય રીતે સમાજમાં જ્યારે કોઈ પોતાનું ઘર એટલે કે પિયરિયું છોડીને અજાણી જગ્યાએ જાય છે ત્યારે મનમાં એક ડર હોય છે. બરાબર છે. એક ખચકાટ કે દુઃખ હોય છે. પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવું કોઈના માટે પણ સહેલું હોતું નથી. પણ અહીં સાધક સ્પષ્ટ કહે છે કે શરમ મને શાની, મતલબ કોઈ સંકોચ કે ભય જ નથી. અહીં રસપ્રદ વાત એ છે કે આ પ્રક્રિયાને માત્ર સાહિત્યિક દ્રષ્ટિએ ન જોતા માનવ મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ જોવી પડે. એટલે કે કોઈ જૂના જાણીતા પણ ખૂબ સાંકડા અને અંધારા ઘરમાંથી અચાનક કોઈ નવા અને પ્રકાશિત ઘરમાં જવાનું હોય એના જેવું? બિલકુલ એવું જ. એ સમયે મનમાં ડરની જગ્યાએ એક અનેરો ઉત્સાહ હોય છે. પાણી ભરવા જવું એ પ્રાચીન કાળથી જીવનનો આધાર મેળવવાની એક પ્રક્રિયા રહી છે. હા, પાણી વિના તો જીવન શક્ય જ નથી. પણ અહીં સાધક કોઈ ભૌતિક તરસ छिपाવવા નથી જઈ રહ્યો. તે ચેતનાની અને જ્ઞાનની તરસ छिपाવવા નીકળ્યો છે. અને જે પિયરિયું અને સાસરિયુંની વાત થઈને તે અત્યંત શક્તિશાળી રૂપકો છે. પિયરિયું એટલે આપણું આ ભૌતિક જગત, બરાબર ને? જી. આપણો અહંકાર, આપણી જૂની આદતો અને એ માન્યતાઓ જેમાં આપણે વર્ષોથી જીવતા આવ્યા છીએ તે પરિચિત છે. ભલે તે દુઃખદાયક હોય છતાં માણસ તેને છોડવા માંગતો નથી. કારણ કે ત્યાં એક પ્રકારની સુરક્ષાનો ભ્રમ છે. એટલે આ તો એવી વાત થઈ ગઈ કે કોઈ કમ્પ્યુટરમાં જૂની ઓપરેટિંગ સિસ્ટમ ચાલતી હોય, તે સાવ ધીમી થઈ ગઈ હોય, વારંવાર હેંગ થતી હોય, છતાં નવી સિસ્ટમ ઇન્સ્ટોલ કરવાનો ડર લાગતો હોય કે આ બધો ડેટા જતો તો નહીં રહે ને? બિલકુલ સચોટ ઉદાહરણ છે. અને એટલે જ અમને બોલાવે સદ્ગુરુ જ્ઞાની એ પંક્તિ બહુ જ મહત્વની છે. જ્યારે સાચા સદ્ગુરુનો સાદ આવે છે ત્યારે તે બહારનો કોઈ અવાજ નથી હોતો. તો એ અવાજ ક્યાંથી આવે છે? તે અંદરથી જાગેલી સમજણનો અવાજ હોય છે. જ્યારે એ સમજાઈ જાય કે આ જૂની ઓપરેટિંગ સિસ્ટમ હવે કામ નથી લાગવાની, ત્યારે નવી સિસ્ટમ અપનાવવામાં કોઈ ડર રહેતો નથી. અરે વાહ! એટલે સાસરિયું એ આધ્યાત્મિક જાગૃતિનું નવું વિશ્વ છે. જી, જ્યારે સત્યની ઝાંખી થાય છે ત્યારે સાધક પૂર્ણ સમર્પણ ભાવ સાથે ખુશી-ખુશી પોતાની જૂની ઓળખ છોડી દેવા તૈયાર થઈ જાય છે. આ સહજ શરણાગતિ છે. આ વિચાર ખરેખર મનને શાંત કરી દે છે. યાત્રાની શરૂઆત જ એક પ્રકારના ભીતરી ઉત્સવ અને નિર્ભયતાથી થાય છે. પણ જુઓ, અહીં મને એક મોટી મૂંઝવણ થાય છે. હા, કહો ને.
આપણે હમણાં જ વાત કરી કે આ યાત્રા પરમ શાંતિની છે, સહજ શરણાગતિની છે. જો એવું જ હોય તો પછી તરત જ બીજી પંક્તિઓમાં એક અલગ જ ગભરાહટ કેમ જોવા મળે છે? તમે કઈ પંક્તિની વાત કરો છો? પંક્તિઓ કહે છે કે પીયું વિના તો બેની ઘડી ના ચાલે, મારી જાતિ રહે છે જુવાની. અહીંથી વાત ખરેખર ખૂબ જ રસપ્રદ બને છે, કારણ કે આ એક બહુ મોટો વિરોધાભાસ લાગે છે. હા, દેખીતી રીતે એવું લાગે ખરું. એક તરફ પરમ શાંતિની વાત છે અને બીજી તરફ સમય પસાર થઈ રહ્યો હોવાની ભારે ઉતાવળ છે, જાણે કંઈક છૂટી જવાનો ભય હોય. શું આ સમયની ચિંતા આધ્યાત્મિક શાંતિથી તદ્દન વિપરીત નથી? આ એક બહુ જ ઊંડો અને જરૂરી પ્રશ્ન છે. જો ઉપર છલ્લી રીતે જોઈએ તો આ વિરોધાભાસ લાગે, પણ હકીકતમાં આ આધ્યાત્મિક માર્ગની સૌથી મોટી વાસ્તવિકતા છે. એ કેવી રીતે? સિંગ આઉટ એટલે કે ફોમો નથી. ભારતીય દર્શનમાં આ સ્થિતિને વૈરાગ્ય અને મુમુક્ષુત્વ કહેવાય છે. એટલે કે મોક્ષ મેળવવાની તીવ્ર ઈચ્છા? બરાબર. જ્યારે સાધકને મંઝિલની ખબર પડે છે, ત્યારે તેને એ પણ સમજાય છે કે આ મંઝિલ સુધી પહોંચવા માટે આ માનવ શરીર નામનું જે વાહન મળ્યું છે ને, તેની એક એક્સપાયરી ડેટ છે. જી બિલકુલ. અધ્યાત્મનો માર્ગ ભલે શાંત હોય, પણ તે પાર કરવા માટે ભયંકર આંતરિક ઊર્જા અને શારીરિક ક્ષમતાની જરૂર પડે છે. જાતિ રહે છે જુવાની એ માત્ર ઉંમર વધવા વિશે નથી. એટલે આ માત્ર ચામડી પર કરચલીઓ પડવાની વાત નથી. ના, જરાય નહીં. તે દર્શાવે છે કે ચેતનાના ઉચ્ચ સ્તરને પામવા માટે, ધ્યાનની આકરી સાધના કરવા માટે શરીરની જે શક્તિ અત્યારે છે તે ઘડપણમાં કદાચ નહીં રહે. સમજાયું. એટલે કે આ કોઈ દુનિયાવી વસ્તુ પામી લેવાની ઉતાવળ નથી, પણ પોતાની પાસે રહેલા સીમિત સમય અને ઊર્જાનો સાચો ઉપયોગ કરી લેવાની જાગૃતિ છે. હા, એકદમ સાચું. જાણે કે કોઈ લાંબી મજલ કાપવાની હોય અને સૂર્યાસ્ત થવાની તૈયારી હોય તો ડગલા આપોઆપ ઝડપી બની જાય છે. જી. જ્ઞાનના માર્ગમાં ધીરજ હોઈ શકે, પણ જ્યારે વાત પ્રેમ અને ભક્તિના માર્ગની આવે ત્યારે તેમાં વિરહની વેદના હોય છે. પીયું એટલે કે પરમાત્મા, પોતાનું મૂળ સ્વરૂપ. હવે જ્યારે એ સત્યનો અનુભવ થઈ ગયો છે તો તેના વિના એક પળ પણ વિતાવી મુશ્કેલ બની જાય છે. એટલે આ ઉતાવળ એ જાગૃતિની નિશાની છે, અજ્ઞાનની નહીં. ખરેખર અદ્ભુત. આ વિરહ અને સમયની કિંમતનું ભાન ખરેખર હૃદયને સ્પર્શી જાય તેવું છે. શ્રોતા મિત્રો, આ ગૂઢ યાત્રાના આગલા અત્યંત રોમાંચક અને રહસ્યમય વળાંક તરફ આગળ વધીએ. જ્યાં સાધક પોતાના શરીરની આંતરિક ભૂગોળનો નકશો ખોલે છે. હા, પણ તે પહેલા એક નમ્ર અપીલ છે. જો આ ડીપ ડાઇવ સેશન દ્વારા કોઈ નવો વિચાર, કોઈ નવી સમજણ કે શાંતિનો અનુભવ થઈ રહ્યો હોય તો કૃપા કરીને આ સેશનને લાઇક ચોક્કસથી કરવામાં આવે. અને હા, કોમેન્ટ વિભાગમાં આ યાત્રા વિશેના પોતાના વિચારો પણ જણાવવા વિનંતી છે. બિલકુલ. આધ્યાત્મિકતા અને જ્ઞાનમાં રસ ધરાવતા અન્ય લોકો સાથે આને શેર કરવામાં આવે અને ભવિષ્યમાં આવા જ ગહન વિષયો પર ઊંડાણપૂર્વક ચર્ચા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરવામાં આવે. ચાલો, હવે આપણે પાછા મૂળ યાત્રા પર ફરીએ. હા, તો હવે સાધકને મંઝિલની ઉતાવળ તો છે, પણ રસ્તો કયો પસંદ કરવો? કારણ કે ઊર્જા અને ઉતાવળ બંને હોય, પણ જો રસ્તો ખોટો પકડાઈ જાય તો ક્યાંય પહોંચાતું નથી. સાચી વાત. ભજનની આગલી પંક્તિઓ સીધા યોગશાસ્ત્રના રહસ્યો તરફ લઈ જાય છે. પંક્તિઓ છે, ઇંગલા પિંગલાનો માર્ગ છોડી સૂક્ષ્મણા વાટે જવાની. તો આ બધાનો અર્થ શું છે? આ બહુ જ મહત્વનો વળાંક છે. મને તો આ પંક્તિઓ સાંભળતા જ મનમાં એક ગાઢ જંગલનું ચિત્ર ઊભું થાય છે. જાણે કોઈ જંગલમાં લાંબો સમય ચાલ્યા પછી અચાનક રસ્તો ફંટાય છે. બે જૂની ખૂબ જાણીતી પગદંડીઓ છે, જેના પર દુનિયાના બધા જ લોકો ચાલી રહ્યા છે. બરાબર. પણ સાધકને ખબર પડે છે કે આ બંને રસ્તા ભૂલા પાડી દેવા છે અને તે કોઈ ત્રીજો જ અત્યંત સાચો, સીધો પણ છૂપો રસ્તો પકડી લે છે. આ ઇંગલા, પિંગલા અને સૂક્ષ્મણા ખરેખર શું છે? આ પંક્તિઓ ભારતીય યોગ પરંપરાના સૌથી ગહન સિદ્ધાંતને અત્યંત સરળ ભાષામાં રજૂ કરે છે. તમે જે જંગલ અને પગદંડીનું ઉદાહરણ આપ્યું ને, તે બિલકુલ સચોટ છે. પણ આ જંગલ બહાર નથી. તો આપણી અંદર છે. જી, આપણા મૂળ સ્ત્રોત. અને યોગ દર્શન પ્રમાણે માનવ શરીરમાં પ્રાણ ઊર્જા વહેવા માટે 72,000 જેટલી નાડીઓ છે. પરંતુ તેમાં શ્વાસ અને ચેતનાનું સંચાલન કરતી મુખ્ય 3 નાડીઓ છે. ઈડા,
જેને આ ભજનમાં ગ્રામ્ય ભાષામાં ઈંગલા કહેવાય છે, પછી પિંગલા અને સુષુમ્ણા એટલે કે અહીં સૂક્ષ્મણા. જો આને આધુનિક વિજ્ઞાન સાથે જોડીએ તો સમજવામાં વધુ સરળતા રહેશે. અરે વાવ, વિજ્ઞાનની દ્રષ્ટિએ સમજવાની મજા આવશે. જુઓ, ઈડા નાડી કરોડરજ્જુની ડાબી બાજુએ છે, જે ચંદ્રની શીતળતા, મન અને ભૂતકાળનું પ્રતીક છે. આધુનિક જીવ વિજ્ઞાનમાં તેને પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ કહી શકાય, જે શરીરને આરામ આપે છે. ઓકે. અને પિંગલા? પિંગલા જમણી બાજુ છે, જે સૂર્યની ગરમી, ભવિષ્યકાળ અને સક્રિયતાનું પ્રતીક છે. આ સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ સમાન છે, જે ફાઇટ ઓર ફ્લાઇટ એટલે કે લડવા કે ભાગવા માટે પ્રેરે છે. આ તો ખરેખર બહુ મોટી વાત છે. એટલે કે આ પ્રાચીન કવિઓએ માનવ શરીરની ન્યુરોબાયોલોજીને કવિતામાં વણી લીધી હતી. જી બિલકુલ. જો હું આને આપણા રોજિંદા જીવન સાથે જોડું તો આપણા સામાન્ય જીવનમાં આપણું મન જાણે એક લોલક એટલે કે પેન્ડુલમની જેમ આ બે જ રસ્તાઓ વચ્ચે ઝૂલા ખાતું હોય છે, ખરું ને? હા, એકદમ સાચું પકડ્યું. ક્યારેક આપણે ખૂબ ભાવુક કે ઉદાસ હોઈએ છીએ, જે ઈડાનો પ્રભાવ છે, તો ક્યારેક ખૂબ ક્રોધિત કે ભવિષ્યની ચિંતામાં દોડતા હોઈએ છીએ, જે પિંગલાનો પ્રભાવ છે. આ બે અંતિમો વચ્ચે જ આખી જિંદગી પૂરી થઈ જાય છે. આ જ તો આપણા જીવનના દ્વંદ્વો છે, સુખ દુઃખ, રાત દિવસ. આ બંને રસ્તાઓ સંસારમાં જ ભટકાવ્યા કરે છે, ક્યારે પરમ શાંતિ સુધી પહોંચવા દેતા નથી. અને એટલે જ ભજન કહે છે કે ઈંગલા પિંગલાનો માર્ગ છોડી. હા, આ બંને અંતિમોને છોડવાના છે. જે લોલક ડાબે જમણે સતત ઝૂલા ખાય છે, તેને બરાબર મધ્યમાં સ્થિર કરવાનું છે. અને આ મધ્યનો માર્ગ એટલે સૂક્ષ્મણા અથવા સુષુમ્ના નાડી. મતલબ બધું સંતુલિત કરવાનું છે. જી, જ્યારે સાધક પોતાના શ્વાસ અને ધ્યાનને સંતુલિત કરે છે, ત્યારે પ્રાણ આ મધ્ય નાડીમાં પ્રવેશ કરે છે. સુષુમ્ણામાં પ્રવેશ થતાં જ ભૂતકાળની પીડાઓ અને ભવિષ્યની ચિંતાઓ અદૃશ્ય થઈ જાય છે. અને વ્યક્તિ સંપૂર્ણપણે વર્તમાનમાં આવી જાય છે. બરાબર. આ દર્શાવે છે કે સાચી મંઝિલ સુધી પહોંચવા માટે, ચેતનાના શિખર પર જવા માટે આધ્યાત્મિક સંતુલનનો આ નવો અને સીધો માર્ગ પસંદ કરવો જ પડે. અહીંથી વાત હવે એવા મુકામ પર પહોંચે છે જ્યાં બુદ્ધિના તર્ક પણ કામ નથી કરતા. એક સામાન્ય પાણી ભરવા જવાની વાતમાંથી કેવી રીતે યોગ દર્શનની આટલી ઊંડી વાતો સહજતાથી વણી લેવામાં આવી છે. હા, અને હવે જે પંક્તિઓ આવે છે તે તો ખરેખર આશ્ચર્ય પમાડે તેવી છે. બિલકુલ. શરૂઆતમાં જે પાણી ભરવાની વાત થઈ હતી તે હવે સાવ બદલાઈ જાય છે. રચના કહે છે કે ગગનમંડળમાં બેની ઉન્મુખ કૂવા ત્યાં અમૃત ભર્યા છે પાણી પાણી. અને આગળ કહે છે, અધર તખત પર મારા સદ્ગુરુ બિરાજે, અમને એવી મળી છે એંધાણી. આ સાંભળીને તો પહેલો વિચાર એ જ આવે કે આવું કઈ રીતે શક્ય છે. સાચી વાત છે. ભૌતિક દુનિયામાં આ શક્ય નથી. કારણ કે આપણે જાણીએ છીએ કે કૂવો જમીનમાં ખોદવામાં આવે, પાણી ઊંડે નીચે તરફ હોય અને આપણે દોરડું નાખીને ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ તેને ઉપર ખેંચવાનું હોય. પણ અહીં તો આખું વિજ્ઞાન જ ઊંધું થઈ ગયું છે. જી. કૂવો કોઈ જમીનમાં નથી, ગગનમંડળ એટલે કે આકાશમાં છે. અને એ કૂવો પણ પાછો ઉન્મુખ એટલે કે જેનું મુખ ઊંચે છે એવો નહીં, પણ ઊંધો કૂવો છે. અને તેમાં સાદું પાણી નહીં પણ અમૃત છલોછલ ભરેલું છે. જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ તો? હા, પ્લીઝ સમજાવો કે આ ઊંધા કૂવાનો અર્થ શું થાય. આ પંક્તિઓમાં આધ્યાત્મિક અનુભૂતિનું સૌથી ઉચ્ચ શિખર વર્ણવવામાં આવ્યું છે. આ કોઈ ભૌતિક આકાશની વાત નથી. આ યાત્રા હવે અંદરના બ્રહ્માંડમાં ઉચ્ચ ચેતના સુધી પહોંચી ગઈ છે. એટલે આપણા શરીરની અંદરના આકાશની વાત છે. જી. યોગની ભાષામાં જ્યારે સાધકની પ્રાણશક્તિ સુષુમ્ના નાડી દ્વારા કરોડરજ્જુમાંથી ઉપર તરફ વહે છે, ત્યારે તે મસ્તકની બરાબર ટોચ પર આવેલા સહસ્રાર ચક્ર સુધી પહોંચે છે. સહસ્રાર ચક્ર. આ સહસ્રાર ચક્રને જ સંતોની ગુપ્ત ભાષામાં ગગનમંડળ કહેવામાં આવે છે. હવે આ ઊંધા કૂવા પાછળનું કારણ બહુ જ સુંદર છે. સાંસારિક જીવનમાં માણસની બધી ઈચ્છાઓ નીચે તરફ વહે છે. ગુરુત્વાકર્ષણની જેમ દુનિયા આપણને નીચે ખેંચે છે. બરાબર. પરંતુ આધ્યાત્મિક જાગૃતિમાં આ પ્રવાહ ઉલટો થઈ જાય છે. શક્તિ નીચેથી ઉપર જાય છે. અને જ્યારે ચેતના સહસ્રારમાં પહોંચે છે, ત્યારે સાધકને એક પરમાનંદનો અનુભવ થાય છે. અને આ પરમાનંદ એટલે જ અમૃત. જી. સંતોએ આ દિવ્ય અનુભૂતિને અમૃત કહ્યું છે. આ અમૃત નીચેથી ઉપર નથી જતું, પણ ઉચ્ચ ચેતનામાંથી નીચે શરીર તરફ વરસે છે.
એટલા માટે કૂવો ઊંધો છે. અરે વાહ, આ સમજણ ખરેખર મગજના બધા બંધ દરવાજા ખોલી નાખે તેવી છે. એટલે કે જે અમૃત છે તે બહાર ક્યાંય શોધવા જવાનું નથી. તે આપણા અસ્તિત્વના સૌથી ઊંચા સ્થાનેથી સતત વહી જ રહ્યું છે. હા, પણ આપણે નીચેની દુનિયામાં એટલા વ્યસ્ત છીએ કે ઉપર જોવાનો સમય જ નથી મળતો. સાચી વાત છે. અને પછી પંક્તિમાં આવે છે કે અધર તખત પર મારા સદ્ગુરુ બિરાજે. આ અધર તખત વિશે પણ જરા વિસ્તારથી સમજવા જેવું છે. ચોક્કસ. અધર તખત એટલે એવું સિંહાસન જેનો કોઈ ભૌતિક આધાર નથી. તે હવામાં, શૂન્યમાં છે. અહીં પહોંચ્યા પછી સાધક માટે સદ્ગુરુ હવે કોઈ ભૌતિક વ્યક્તિ નથી રહ્યા. તો એ નિરાકાર સ્વરૂપ બની જાય છે. જી, તેઓ સાક્ષાત પરબ્રહ્મનું સ્વરૂપ બનીને ઉચ્ચ ચેતનાના એ નિરાધાર તખત પર બિરાજમાન છે. અને સાધકને આ મંઝિલની પાક્કી એંધાણી એટલે કે અનુભૂતિ પોતાની અંદરથી જ મળી ગઈ છે. આનો અર્થ એ થયો કે જે સફર ઘર છોડવાના ડર વિના શરૂ થઈ હતી તે સમયની ઉતાવળ અને મધ્યમના માર્ગ પર ચાલીને હવે પોતાની જ અંદરની અનંત ઊંચાઈઓને આંબી ગઈ છે. બિલકુલ, આ સફરની પરાકાષ્ઠા છે. પણ જુઓ, સામાન્ય રીતે જ્યારે કોઈ આટલી મોટી સિદ્ધિ પ્રાપ્ત કરે, અમૃતનો સ્વાદ ચાખી લે, ત્યારે તે દુનિયાને બૂમો પાડીને કહેવા માંગે છે. પણ અહીં યાત્રાના અંતમાં ભજનના લેખક પોતાનો પરિચય કંઈક અલગ જ રીતે આપે છે. હા, આ એક બહુ જ ધ્યાન ખેંચે તેવી વાત છે. અંતિમ પંક્તિઓ છે, દાસ સત્તારને ગુરુ અનવર મળ્યા, વાતો સમજાવે છાની છાની. આ સાંભળીને થોડું આશ્ચર્ય થાય છે કે આટલી મોટી પ્રાપ્તિ પછી આટલી શાંતિ કેમ? આ એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો કરે છે. આ પંક્તિઓ આખી યાત્રાનો એક બહુ જ શાંત નિષ્કર્ષ છે કે આટલી લાંબી યાત્રા, આટલી તડપ, ગગનમંડળ સુધી પહોંચવું, આ બધાનું અંતિમ પરિણામ શું આવ્યું? હા, અને અહીં આપણને પાત્રોના નામ પણ જાણવા મળે છે. જી. આ શિષ્ય છે દાસ સત્તાર અને તેમને આ માર્ગ બતાવનાર સદ્ગુરુ છે ગુરુ અનવર. સૌથી સુંદર વાત એ છે કે ગગનમંડળના અમૃતના પાન પછી કોઈ મોટો કોલાહલ નથી થતો. કોઈ ડંકા નથી વાગતા કે દુનિયાને કોઈ ઉપદેશ નથી અપાતો. માત્ર વાતો સમજાવે છાની છાની. આ દર્શાવે છે કે જે સાચું જ્ઞાન છે, જે અંતિમ સત્યનો અનુભવ છે, તે ક્યારેય ભીડમાં કે ઘોંઘાટમાં વહેંચી શકાતો નથી. એટલે આ અત્યંત અંગત પ્રક્રિયા છે. હા, આ ગુરુ અને શિષ્ય વચ્ચેનો મૌન સંવાદ છે. તે હૃદયથી હૃદયનો એવો સંપર્ક છે જ્યાં શબ્દો પણ અવાજ નથી કરતા. માત્ર અનુભૂતિ જ બધું સમજાવી દે છે. આ ખરેખર અત્યંત પવિત્ર અને અદ્ભુત અનુભવ રહ્યો. આપણે જ્યારે શરૂઆત કરી ત્યારે કોણે વિચાર્યું હશે કે એક સામાન્ય પાણી ભરવા જવાની વાતમાંથી આપણે પરમ શાંતિના આટલા મોટા રહસ્યો સુધી પહોંચી જઈશું? સાચી વાત છે. હવે સમજાય છે કે તે પાણી તો અંતરમાં વહેતું જ્ઞાનનું અમૃત છે. આજના આ ડીપ ડાઇવ સત્રના અંત તરફ આગળ વધતા જો આ સમગ્ર સફરનો સારાંશ કાઢવામાં આવે તો આ ભજન જીવનમાં ઉતારવા માટે એક સ્પષ્ટ નકશો આપે છે. જી બિલકુલ. સૌથી પહેલા આપણું જૂનું અજ્ઞાન ભરેલું પિયરિયું છોડવાની હિંમત જોઈએ. પછી લક્ષ્યને પામવાની એવી તડપ જોઈએ જેમાં સમય પસાર થઈ જવાનો અહેસાસ હોય. અને ત્યારબાદ વિરોધાભાસી માર્ગોમાંથી બહાર નીકળીને સુષુમ્ણાનો મધ્યમ માર્ગ પસંદ કરવાનો છે. બરાબર. અને ત્યારે જ આપણે તે આંતરિક આકાશમાં મસ્તકની ટોચ પર રહેલા અમૃતના કૂવા સુધી પહોંચી શકીએ છીએ. આ એક એવી ધીમી અને વિચારપ્રેરક સફર છે જેને વારંવાર વાગોળવી ગમે. જો આજના આ વિશ્લેષણથી મનને શાંતિ મળી હોય તો શ્રોતા મિત્રોને ફરીથી યાદ અપાવી દઈએ કે આ સેશનને લાઇક ચોક્કસથી કરજો. કોમેન્ટમાં તમારા અનુભવોને શબ્દરૂપ આપજો. અને આ અર્થસભર યાત્રાને અન્ય લોકો સાથે શેર કરજો. જી, આવા વધુ ગહન અભ્યાસ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલાય નહીં. આવા સાથ અને સહકારથી જ જ્ઞાનના આ ઝરણાને નિરંતર વહેતું રાખી શકાશે. આના અંતે સાંભળનાર દરેક વ્યક્તિ માટે હું એક એવો પ્રશ્ન મૂકી જવા માંગુ છું જેના પર સેશન પૂરો થયા પછી પણ થોડીવાર શાંતિથી વિચાર કરી શકાય. હા, ચોક્કસ. આ ભજનમાં આપણે એવા ગગનમંડળ અને ઉન્મુખ કૂવાની વાત કરી જે ક્યાંય ઉપર આકાશમાં છે, પણ વાસ્તવમાં વિચારવા જેવી વાત એ છે કે શું આ અમૃતનો કૂવો ખરેખર બહાર કોઈ અદૃશ્ય આકાશમાં છે? કે પછી તે આપણા પોતાના જ મનની કોઈ અત્યંત ઊંડી, બિલકુલ શાંત અને અજાણી જગ્યાએ છુપાયેલો છે જે આપણે આજ સુધી ક્યારેય ડૂક્યું જ નથી કર્યું? આ ખરેખર વિચારવા જેવું છે.
શું આપણે બહારની દુનિયાનું પાણી ભરવામાં એટલા વ્યસ્ત છીએ કે આપણી જ અંદર વહી રહેલા તે અમૃતના સ્ત્રોતને શોધવા માટે આપણે ક્યારેય થોડો સમય ફાળવ્યો છે ખરો? આના પર આજે થોડીવાર માટે વિચાર જરૂર કરજો. આ ખરેખર એક એવો પ્રશ્ન છે જે સીધો આત્માને સ્પર્શે છે. પોતાની અંદર છુપાયેલા એ કૂવાની શોધ શરૂ કરવાના આ શુભ વિચાર સાથે જ આપણે આજની આ ગહન આધ્યાત્મિક સફરને અહીં વિરામ આપીએ છીએ. ડીપ ડાઇવના આ સત્ર સાથે જોડાયેલા રહેવા બદલ આભાર. અંદરની આ યાત્રા સૌ માટે કલ્યાણકારી રહે.